હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ નંબર 17 જેનું નામ છે કુદરતી વનસ્પતિ. તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વિભાગ એ છે, એમાં પહેલો પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું છે કે ટોપલા રમકડા ગૃહ સુશોભનની બનાવટ કરવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ જવાબ આવશે વાંસ. બીજું છે કે ટર્પેન્ટાઇનની બનાવટની અંદર કયા વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો એ આવશે ચીડ. પતરાળા પડિયાની બનાવટ માટે કયા વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે ખાખરા. કાંથાની બનાવટ માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો એ આવશે ખેર. ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈએ. તો એમાં પહેલું છે કે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં કઈ વનસ્પતિ થાય છે? તો એ આવશે મેહોગની, અબનુસ અને રોઝવુડ. બીજું, ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલોમાં કઈ વનસ્પતિ થાય? તો સાગ, સાલ અને ચંદન. ત્રીજું છે કે ઉષ્ણ કટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલોમાં કઈ વનસ્પતિ થાય? તો થોર, બાવળ અને બોરડી. ત્યારબાદ શંકુદ્રુમ જંગલોમાં કઈ વનસ્પતિ જોવા મળે છે? તો એ આવશે દેવદાર, પાઇન, સિલ્વર ફર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન છે કે રોઝવુડ નામનું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે. તો આ વિધાન ખરું છે. બીજું, ચંદન ખરાવ જંગલનું વૃક્ષ છે. તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે કે ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી. તો આ વિધાન ખોટું છે. ચોથું છે કે સુંદરી નામના વૃક્ષના લાકડામાંથી સુગંધીદાર તેલ બનાવવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું વિધાન છે કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 10મું છે. તો આ વિધાન સાચું છે. બીજું, વિશ્વ વન દિવસ 4 નવેમ્બરે ઉજવાય છે. તો આ વિધાન ખોટું છે. સાતમું છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 12 જૂને ઉજવાય છે. તો આ વિધાન પણ ખોટું છે. આઠમું વિધાન છે વિશ્વ ઓઝોન દિવસ 1 જાન્યુઆરીએ ઉજવાય છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે 1-2 શબ્દમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ આવશે 10મું. બીજો પ્રશ્ન, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો એ આવશે 4થું. ત્રીજો પ્રશ્ન છે કે ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા જંગલો આવેલા છે? તો એ આવશે ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો. ચોથું, ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવની મુખ્ય વનસ્પતિ કઈ છે? તો એ આવશે સુંદરી અને ચેર. પાંચમો પ્રશ્ન છે કે શામાંથી સુગંધી તેલ અને સૌંદર્યવર્ધક વસ્તુઓ બનાવવામાં આવે છે? તો એ આવશે ચંદનમાંથી. શામાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની ચીજો વગેરે બનાવવામાં આવે છે? તો એ આવશે વાંસમાંથી. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે સર્પગંધા. જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે લીમડો. શરદી, ઉધરસ, તાવ વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે તુલસી. 10મો પ્રશ્ન છે
કે હૃદય રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે અર્જુન સાદળ. વાત અને કફ દોષોની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે બીલી. મધુપ્રમેહ, તાવ અને સાધારણ દુખાવાની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે ગળો. 13મો પ્રશ્ન છે કબજિયાત અને વાળ અંગેના રોગોની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે હરડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે ખાલી જગ્યા પૂરવાડી છે. પહેલી ખાલી જગ્યા છે કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. તો એ આવશે 10મું. બીજો પ્રશ્ન ઉષ્ણકટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચા હોય છે. તો એ આવશે વરસાદી જંગલો. ત્રીજું છે કે નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં ખાલી જગ્યાના જંગલો આવેલા છે. તો એ આવશે ભરતી. ચોથું, જંગલો ખાલી જગ્યા વાયુ આપે છે. તો એ આવશે ઓક્સિજન વાયુ. 5મો પ્રશ્ન છે કે ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે. તો જવાબ આવશે ટર્પેન્ટાઇન. છઠ્ઠું છે કે ખાલી જગ્યા જંગલોના વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે. તો એ આવશે શંકુદ્રુમ જંગલ. ત્યારબાદ પ્રશ્ન 7. સુંદરી નામની વનસ્પતિ ખાલી જગ્યા જંગલોમાં થાય છે. તો એ આવશે ભરતીના જંગલોમાં. 8મો, સુંદરી વૃક્ષના લાકડામાંથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો એ આવશે હોડી. 9મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના પાનમાંથી પતરાળા, પડિયા વગેરે બનાવવામાં આવે છે. તો એ આવશે ખાખરા. 10મો, ખાલી જગ્યાના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે. તો એ આવશે ખેર. જંગલો ખાલી જગ્યા જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. તો એ આવશે કાર્બન ડાયોક્સાઇડ. 12મો, જંગલો ખાલી જગ્યા પ્રવૃત્તિ માટેના આદર્શ ક્ષેત્રો છે. તો એ આવશે સાહસિક પ્રવાસન. પ્રશ્ન 5, વિકલ્પો સાચો શોધી આપણે ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ આવશે 10મું સ્થાન ધરાવે છે. બીજું છે કે મેહોગની કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે? તો એ આવશે વરસાદી. ત્રીજું, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે? તો ચોથું છે કે ભાઈ હિમાલયના પર્વતીય વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ થાય છે. ચોથો પ્રશ્ન છે કયા જંગલોના વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય? તો એ આવશે શંકુદ્રુમ જંગલો. કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે? તો એ આવશે સુંદરીના. ચીડના રસમાંથી શું બને છે? તો જવાબ આવશે ટર્પેન્ટાઇન બને છે. 7મો પ્રશ્ન છે કે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો એ આવશે 33%. 8મું, જોડકા જોડો તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયું વૃક્ષ જોવા મળે છે? તો એ આવશે મેહોગની. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં કયું વૃક્ષ જોવા મળે? તો એ આવશે બાવળ. ભરતીના જંગલોમાં કયું વૃક્ષ થાય? તો આવશે ચેર. અને શંકુદ્રુમ જંગલોની અંદર તો કે દેવદાર, એટલે કે ઓપ્શન બી આપણો સાચો છે. 9મો પ્રશ્ન કે ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો જવાબ આવશે 5. કયા જંગલો નિત્ય લીલા જંગલો કહેવાય છે? તો એ આવશે વરસાદી જંગલો. 11મો પ્રશ્ન, ભારતના કયા પ્રકારના જંગલોના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખીરવી નાખે છે? તો એ આવશે ખરાવ જંગલો. કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે? તો એ આવશે ખરાવ જંગલો. કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડા અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે? તો એ આવશે વાંસ. 14મો પ્રશ્ન છે કે અંદમાન નિકોબાર ટાપુઓમાં કેવા પ્રકારના જંગલો આવેલા છે? તો આવશે વરસાદી. દવા અને ચાના પેકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે? તો જવાબ આવશે દેવદાર અને ચીડના લાકડામાંથી. હવે વાત કરીશું વિભાગ બી.
પહેલો પ્રશ્ન છે કે ભારતના મુખ્ય કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો ભારતમાં મુખ્યત્વે 5 પ્રકારના જંગલો આવેલા છે. એક, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બીજું, ઉષ્ણકટિબંધીય ખરાવ કે મોસમી જંગલો. ત્રીજું, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને ઝાડી ઝાખરા. ચોથું, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો. અને પાંચમું છે ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો. બીજો પ્રશ્ન, જંગલોના વિનાશના કોઈ પણ 5 કારણો જણાવો. પહેલું છે શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, રેલવે, સડકો અને હવાઈ પથકોનું નિર્માણ, ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જંગલ વિનાશની કોઈ પણ 5 અસરો જણાવો. તો પહેલું છે પ્રદૂષણમાં વધારો થવો. બીજું, રણ વિસ્તારોમાં વધારો થવો. ત્રીજું, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ થવી. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવની સમસ્યા સર્જાવી. ચોથો પ્રશ્ન છે કે ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે, શા માટે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તો પહેલું છે મેંગ્રુવ જંગલો. તો મેંગ્રુવ એટલે ભરતીના જંગલો. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં મેંગ્રુવ જંગલો આવેલા છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર મેંગ્રુવ આવેલા છે. બીજું છે જંગલ. તો વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહે છે. ત્રીજું છે કુદરતી વનસ્પતિના પ્રદેશો. તો એકસરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એકસરખી વનસ્પતિ જોવા મળે છે. આમાં પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે. ત્યારબાદ વિભાગ સી. અહીંયા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે. તો અહીંયા વરસાદી જંગલનો એક પ્રદેશ, ખરાવ જંગલનો એક પ્રદેશ, કાંટાળી વનસ્પતિનો એક પ્રદેશ અને શંકુદ્રુમ જંગલોનો એક પ્રદેશ દર્શાવવાનો છે. તો તમે અહીંયા સંજ્ઞા સૂચિ જોઈ શકો છો. એમાં પહેલું આપણને બતાવેલું છે કે ભાઈ વરસાદી જંગલો. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે વિસ્તાર છે એ વરસાદી જંગલોનો છે. ત્યારબાદ ખરાવ જંગલો. તો તમે આ વિસ્તાર જોઈ શકો છો એ ખરાવ જંગલો છે. ત્યારબાદ ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો. તો કાંટાળા જંગલોની અંદર તમે આ ભાગ જોઈ શકો છો. તો આ કાંટાળા જંગલો છે. ત્યારબાદ શંકુદ્રુમ જંગલોની વાત કરીએ તો એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. તો આ કુદરતી વનસ્પતિના પ્રદેશો છે. ત્યારબાદ આપણે વાત કરીશું વિભાગ ડી કે દરેક પ્રશ્નોના આપણે સવિસ્તર ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે જંગલોની વન્ય પેદાશોના સંદર્ભે ઉપયોગિતા જણાવો. તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને શીશમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. દેવદાર અને ચીડ જેવા શંકુ આકારના વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પેકિંગની પેટીઓ, રમતગમતના સાધનો, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે ચીજો બને છે. વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. કર્ણાટકના જંગલોમાં થતા ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે.
ત્યારબાદ સર્પગંધા, અશ્વગંધા, શિકોણા, શંખાવલી, સરગવો, ગરમાળો, હરડે, બહેડા, આમળા વગેરે વનસ્પતિ ઔષધો આપે છે. તાડ ખજૂરીના પાનમાંથી સાવરણી, ખાખરાના પાનમાંથી પાતળપડિયા અને ટીમરોના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલની કેટલીક ગૌણ પેદાશોમાં રબર, લાખ, રાડ, મધ, ગુંદર અને નેતરનો સમાવેશ થાય છે. લાખનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે. જંગલમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. તો જંગલોના જતન માટેના ઉપાયો, તો ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી. એ પછી ઈસવીસન 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી. જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો. શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવા મદદ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ગાલા સ્વાધ્યાય પોથીનું આપણે સરસ મજાનું સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોઈ નવા પાર્ટનું સોલ્યુશન લઈને મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.